જો મિત્રો, તમારો એક સાહસ શું બદલાવ લાવી શકે છે. અહીંયા સ્વામિનારાયણ મંદિરના બ્રિજ પાસે મેં એક વિડીયો ઉતાર્યો હતો, આઈ થિંક 20 દિવસ પહેલાં, કે અહીંયા આગળ કન્સ્ટ્રક્શનનો જેટલો બી બધો કચરો હોય છે એ બધો અહીંયા આગળ તાપી કિનારે ઠલવવામાં આવે છે. બરાબર છે. ટ્રક ભરી ભરીને, ટ્રેક્ટર ભરી ભરીને કચરો, કન્સ્ટ્રક્શન બધું જેટલો બી કચરો હોય છે અહીંયા ઠલવી જાય છે લોકો. તો મેં એનો વિડીયો નાખ્યો હતો. તો હવે અહીંયા આગળ પતરા મારી દેવામાં આવ્યા છે, એટલે અહીંયા કોઈ ટ્રક જઈ શકે નહીં. તો પણ અહીંયા ખુલ્લું રાખવામાં આવ્યું છે એક જગ્યા પર. અહીંયા અસામાજિક તત્વો તો આવશે જ, બરાબર. તો તમને એવું લાગે છે ને કે અમુક જગ્યાએ ખોટું થઈ રહ્યું છે, તો એનો વિડીયો જરૂરથી પોસ્ટ કરો. કારણ કે સરકાર બધે નથી પહોંચવાની, કર્મચારીઓ બધે નથી પહોંચવાના, બરાબર છે. ખાલી એકલી સરકારની જિમ્મેદારી નથી, એ આપણી પણ જિમ્મેદારી છે કે આપણે કઈ બી જગ્યાએ ખોટું થઈ રહ્યું છે તો એનો વિરોધ કરીએ અને એના માટે અવાજ ઉઠાવીએ, બરાબર. આ દેશ આપણો જ છે, આપણે અહીંયા રહેવાનું છે. બાકી જે પૈસા ભેગા કરે છે ને તો બધા કાલ સવારે દુબઈ ને લંડન ને બધે શિફ્ટ થઈ જશે અને થશે તો ચાંદ પર બી ચાલ્યા જશે. આપણે આ પૃથ્વી પર જ રહેવાનું છે અને આપણે આવવાવાળી પેઢીએ પણ અહીંયા જ રહેવાનું છે. તો બચાવીએ પૃથ્વીને, આપણા દેશને અને આપણા સિટી સુરતને. જય હિન્દ, ભારત માતા કી જય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.